દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ગુજરાતમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે 14 થી 16 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। તો રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં નવરાત્રીમાં પણ વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં 14 થી 16 તારીખમાં પડી શકે છે ભારે વરસાદ। રશિયાના પૂર્વી કિનારે 7.4નો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર। રશિયાના સૌથી મોટા તેલ ટર્મિનલ પર યુક્રેન દ્વારા મોટો હુમલો। ભારતના પ્રવાસે આવેલા મોરિશિયસના વડાપ્રધાનને ભારત તરફથી 6000 કરોડના વિશેષ આર્થિક પેકેજની ભેટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમમાં 3 એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી। રાજ્યને પહેલી રાજધાની એક્સપ્રેસ મળી। મણિપુર હિંસાના 2 વર્ષ પછી રાહત શિબિર પર પહોંચ્યા પીએમ મોદી। કોંગ્રેસે ગણાવ્યું નાટક। પીએમ મોદી દ્વારા 7000 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ। પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવાનું યુએનમાં ભારતનું સમર્થન। અમેરિકાએ વિરોધ કર્યો। નેપાળના વચગાળાના પીએમ તરીકે શપથ લેતા સુશીલા કાર્કી। સંસદ ભંગ કરાઈ। માર્ચ 2026માં ચૂંટણી। નેપાળના જૈનજી આંદોલનથી સુપ્રીમ કોર્ટને મોટું નુકસાન। મહત્વપૂર્ણ દસ્તાવેજો નાશ પામ્યા। હિંસામાં 51 લોકોના મોત। ભ્રષ્ટાચારનો અંત લાવવા હવે વર્ચ્યુઅલ રોબોટ કેન્દ્રીય મંત્રી બન્યો। અલ્બેનિયાએ એઆઈ થી વર્ચ્યુઅલ રોબોટ તૈયાર કર્યો। એઆઈ રોબોટ ઇન્ટરનેટ પર વોઇસ કમાન્ડ દ્વારા સરકારી કામકાજ માટે સરકારી દસ્તાવેજો બનાવે છે। તેના દ્વારા અત્યાર સુધીમાં 36600 જેટલા સરકારી દસ્તાવેજો જારી કરવામાં આવ્યા છે। આ રોબોટને જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો। તેનું નામ ડીએલઆર રાખવામાં આવ્યું છે। બોલો, આપણે આવા કેટલા રોબોટ જોઈએ? તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।